સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. કોટડા મુકામે શિખરભાઈને ત્યાં સહેજમાં આજ આપણને સત્સંગનો લાભ મળ્યો છે. ધન્ય ભાગ કે જેના આંગણે જાગ્રત પુરુષો અને વિવેકી પુરુષો હાજરી આપતા હોય તો એને ધન્ય છે. તો જીવનમાં બધું પ્રાપ્ત થાય, પણ સત્સંગ તો કોઈ એવા જિજ્ઞાસુ હોય, એવા વિવેકી હોય એને સત્સંગ પ્રાપ્ત થાય. અને સત્સંગની પ્રીતિ હોય, સંતનો સંગ હોય તો જરૂર સદગુરુ મળે. એટલે આ જીવનમાં જેને જેને સદગુરુ સેવા છે, સદગુરુ શરણે જે ગયા છે એને મોહ નિદ્રા મટે છે. કારણ કે આ જીવ વિષયમાં સૂતો છે, આ જીવ વિષય છે. બીજા બધા જીવને એક એક વિષય લાગુ પડ્યો છે, પણ આ માનવને 5 વિષય લાગુ પડેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ વિષયમાંથી છૂટવું હોય તો એવા ગારુડીમાં હોય તો તમે આ વિષયનું ઝેર એ ઉતારી દે. એટલા માટે કહેવાયું છે કે ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરો બતાયો મરમનો ઉત્તર ગયા સબ ઝેર. આવો મોરો મરમનો બતાવે તો આ વિષયનું ઝેર ઉતરે છે. અને ગુરુ ગારુડી છે. અને ગુરુ મહેર કરે, ગુરુ કૃપા કરે, ગુરુ કરુણા કરે તો તમે સહેજમાં આ વિષયનું ઝેર ઉતરે છે. અને શબ્દનો મરમ, કારણ કે શબ્દનું જંગલ છે મોટું, પણ જે સદગુરુનો શબ્દ છે એટલા માટે કહેવાયું છે એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા એને વેદ ન પામે પાર. એક જ શબ્દ ગુરુનો ક્રાંતિ કરે. અને એક શબ્દ જે અખિલ વિશ્વમાં જે ગાજી રહ્યો છે એ કયો શબ્દ? એ સત શબ્દ. એટલા માટે સત સત સૌ કોઈ બોલે છે, પણ સતની પિસાન કોને પાય, સતની ઓળખાણ કોને પાય? માટે સત્ય એને કહેવાય કે સત્ય સદોદિત, જેમનું તેમ છે, ના આવે ના જાય. સત્ય એને કહેવામાં આવે છે કે જે પહેલાં હતું અત્યારે છે અને હવે પછી રહેશે. તમે જરા વિચાર કરો કે સત્ય એવી વસ્તુ છે અને સત્યને સનાતન કહેવામાં આવે છે. સનાતન વસ્તુ એવી છે કે આજે હોય કાલે ન હોય એવી ન વસ્તુ હોય. સત્ય તો સનાતન છે ને છે જ. જરા વિચાર કરો કે પવન, પાણી અને પ્રકાશ આ દેહ ન તો ત્યારના હોય તો પરમાત્મા હોય કે ન હોય? માટે ધન્ય છે કે આ અવસરમાં જેને વિષયનું ઝેર માર્યું છે, એ ઝેર ઉતર્યું છે એને ધન્ય છે. અને આ સદગુરુ છે એ શબ્દનો મરમ સમજાવે છે. માટે જીવનમાં જેને સત્સંગ મળે છે એના જીવનને ધન્ય છે, એને કોટી કલ્યાણ છે. સત્સંગ કે હાટે અને ઘાટે મળતો નથી, તો સદગુરુના ચરણમાં જવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે
આપણા શત્રુ હોય તો એ શત્રુ કોણ છે? એ શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એ આપણા શત્રુ છે. અને આ શત્રુ આપમેળે હારતા નથી. આ શત્રુને હરાવવા હોય તો સત્સંગ રૂપી ઢાલ હોય, સદગુરુની શાન હોય તો આ શત્રુ છે એ મટે છે, એ હારે છે. કામ ક્રોધને હટાવો, કોઈ મન માયલેની ખબરો લાવો. કામ અને ક્રોધ આપમેળે મળતો નથી, પણ જ્યારે સંતનો શબ્દ રુધિરે ઠેરાય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર મટે છે. આપણને એમ થાય અજ્ઞાનતા લીધે લોક બોલીમાં એમ કહેવાય કે અમને શું કોઈ દેવની નડતર છે? શું અમને કોઈ દેવી નડતા હશે? પણ નડતર હોય તો એ આપણી હવાય, નડતર હોય તો એ આપણી અજ્ઞાનતા, નડતર હોય તો આપણો અહંકાર. આ નડતર છે. દેવ અને દેવી એની સમાન દ્રષ્ટિ હોય છે. એના માટે ન્યાયનું પલ્લું એ ન્યાય જ કરતા હોય છે, એના કાયમ આશીર્વાદ હોય છે. પણ આ જીવન મળ્યું છે તો આ જીવન મળ્યું છે એટલા માટે મળ્યું છે કે ખાવું, પીવું, મોજ મજા, જાગવું, ઊંઘવું એ જ આ જીવનનું થઈ છે. સંત શાસ્ત્ર પોકારીને કહે છે કે જાગજે જાગજે જીવડા જાગજે. જાગવાની વાત કરી છે તો શું આ કઈ નિંદરમાંથી જાગવાનું છે? સાંજે આવેલી આ નિંદર છે તનની નિંદરમાંથી જાગવાનું નહીં. મોહ નિંદ્રમાંથી જાગવાની જરૂર છે. અને આ મોહ નિંદ્રમાંથી આપમેળે જાગી શકાતું નથી. ખેતર પાકી ગયું હોય ને, આખી જિંદગી પૂરી થઈ જાય ને તો મોહ મળતો નથી. પણ એવા શાસક સદગુરુ ભેટી જાય અને એ સદગુરુ કહે કે તું સ્વરૂપમાં જાગી જા. માટે જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તુજ ખોવા. આ બીજો નથી બોલતો. આ બોલે કોણ છે? કે શબ્દ ગુંજી રહ્યો છે, શબ્દ જે નાદ ગુંજી રહ્યો છે એને કોઈ રંગ છે? એને કોઈ રૂપ છે? માટે બોલે બીજો નહીં, સે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધો શેટોરીને ગોતે. જે અજ્ઞાની છે એને આંધો કહેવાય. સત્ય આંખે આંધો કે જેને પોતાનું ભાન નહીં, જે બધાને ઓળખે પણ પોતાને ન ઓળખે. તો આ કેટલી બધી અજ્ઞાનતા. એટલા માટે પોતાની ઓળખાણ કરવા માટે એવા દિલ દર્પણમાં જોવાની જરૂર પડે છે. માટે કહેવાયું છે કે શ્વાસે શ્વાસે સુમિરન કરી લે, તુંય કર તન મેં. શાન ગુરુ કહે છે ત્યારે દેખ દિલ દર્પણ મેં. આ દિલરૂપી અરીસામાં તું જોઈ રે કે આમાં કોણ બિરાજી રહ્યો છે. અરે ઓમ સોમના તાર જ બાંધ્યા એનો વગાડનારો ન્યારો. આ વગાડનાર પુરુષ કોણ છે? કારણ કે આ વિશ્વની અંદર પુરુષ અને પ્રકૃતિ બે છે. પુરુષ એટલે પરમાત્મા અને પ્રકૃતિ એટલે માયા. માટે માયા મસની ઓરડી, ખાધી પીધી અને ખૂબ ખર્ચે તો હે ડાગ ન આણ્યા. કારણ કે એ માયાનું જોર એવું છે કે જ્યાં દેવ લોકો પણ હારી ગયા છે. માટે ધન્ય છે ભારતની ભૂમિને. આજે ગામડે ગામડે સત્સંગ અને સંતવાણીના કાર્યક્રમ થાય, ગામડે ગામડે કથા અને કીર્તન થાય, અને ગામડે ગામડે સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અને સેવા જે કરશે ને એને મેવા રૂપ પરમાત્મા મળશે. કારણ કે સેવાનું ફળ હોય છે. એમ કહેવાય કે દ્રષ્ટિનું ફળ, કર્મનું ફળ, ભક્તિનું ફળ, જેવું તમે કર્મ કરો એવું ફળ હોય છે. માટે આ જીવનમાં એવું છે તો કરવા જેવી ઉત્તમ સેવા છે. આજે સ્વાર્થના માટે તો શ્વાસા ઘણા પસાર થઈ ગયા. એવા તો 21,600 દરરોજના થાય તો 100 વર્ષના કેટલા થતા હશે. પણ પરમાત્મા માટે કેટલા શ્વાસ ગયા એ અંતરાત્માને પૂછવાની જરૂર છે. માટે સંત બડા પરમાર્થી, તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કે દે અપના રંગ. પોતાનો રંગ આપી દે.
પોતાની પાસે જે ખજાનો હોય ને એ આપી દે, અને સંત પાસે અખૂટ ખજાનો છે, એમાં ક્યારેય ખૂટવાપણું નથી. એટલે સંત છે એ પરમાર્થી છે. સંત બડા પરમાર્થી, તાકા શીતળ અંગ, સંતના શરણે જઈએ ને તો શાંતિ થાય, ત્રિવિધિના તાપ ટળી જાય, આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય, તનનો ને મનનો ધનનો જે દુઃખ છે એ મટી જાય. એટલે આ સંતની પરોપકારનું કાર્ય છે. સંત છે પરમાર્થી છે. માટે આ જીવનમાં જેને સદગુરુ સેવ્યા છે ને એને ધન્ય છે. અજ્ઞાનતાના લીધે એમ કહેવાય કે એમ શેટા હારા, પણ જે ભારતના ભગવાન રામ અને કૃષ્ણ જે આ પોકરણગઢનો પીર જો ગુરુ શરણે જતા હોય, રામ ગુરુ શરણે જતા, તો આપણે તો સામાન્ય માનવી છે. કથા કીર્તનમાં સંતો પોકારીને કહે છે, સંત અને શાસ્ત્ર પોકારીને કહે છે કે જાગ્રત પુરુષના શરણે વૈયા જાય, કે જાગેલા હશે ને એ જગાડશે, તરતા આવડતું હશે ને એ તારી શકશે. જે ઊંઘતા હોય અને જાગવાના ઢોંગ કરતા હોય તો એ જગાડી નહીં શકે. જેને તરતા જ ન આવડતું હોય અને જે તારવા જાય, જે બચાવવા જાય, એ પોતે ડૂબે અને ડૂબે બે ડૂબે છે. માટે કોઈ એવા જાગ્રત પુરુષ હોય, પૂરા ગુરુ કોને કહેવામાં આવે છે? પૂરા ગુરુ એને જ કહેવામાં આવે છે પોતાની ઓળખાણ કરાવે. અને જ્યારે પોતાની ઓળખાણ થાય છે ત્યારે વિશ્વમાં કઈ ઓળખાણ કરવાનું રહેશે નહીં. કારણ કે એટલા માટે પોતાથી પરમાત્મા જરાય દૂર નથી. એમ કહેવાય કે જે ઘરેથી તમે શ્વાસ લ્યો છો, જે ઘરેથી તમે પ્રાણ લ્યો છો, એ જ ઘરેથી ભારતના ભગવાન પ્રાણ લેતા હતા. રામ હોય, કૃષ્ણ હોય, પીર હોય, પેગમ્બર હોય, જે પ્રાણ લેવાનું ઘર સર્વનું એક જ છે. એટલા માટે ધન્ય છે ભારતની ભૂમિને કે આ ભક્તિ. એટલા માટે કહેવાયું છે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. આવું સંતોએ માગ્યું છે કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ જાય એ પણ મને મંજૂર છે. માટે ભક્તિ છે ખાંડા કેરી ધાર. ભક્તિ એવી છે, ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ માથા સાટેનો માલ છે. અને જે માથું આપવાની જેને તૈયારી હોય ને એને આવું નામ મળે છે. અને એ નામ એવું હોય, આજ હોય ને કાલ ના હોય એવું નામની વાત જ નથી. જે નામ આદિ અનાદિનું છે, એ આદિ અનાદિનું નામ છે. એ વાતની એટલા માટે સંતોએ કીધું છે કે નામ સમોવર નથી જાણજો, કેવા સરખું કહે, સ્થાવર જંગમ સબર બરાબર. સદગુરુ શબ્દ લે, સ્થાવર જંગમમાં જે નામ પડેલું છે એની સદગુરુ વાત કરે છે. જ્યાં સુધી સદગુરુનો શબ્દ ન મળે ત્યાં સુધી નામની ઓળખાણ થતી નથી. માટે નામ સર્વોપરી, નામના આધારે જ આખું વિશ્વ હાલી રહ્યું છે. નામના આધારે જ ભારત દેશ હાલી રહ્યો છે. અરે સંતો કહે છે જાઓ મારું નામ આપી દીજો. નામના આધારે, નામને નામ જ. માટે નામ બોલાવે નામને, સામું બોલે તે નામ તમારે દેહની કરે અખિલ વિશ્વનું કામ. જે અખિલ વિશ્વનું કામ કરે એ નામની વાત છે. માટે હું પણ આનો દાવો મૂકવાની જરૂર છે, બનવાનો દાવો મૂકવાની જરૂર છે. અને જેટલા બને સંત સભામાં જાય ને એને હારવાનો વારો આવે. માટે જે મટશે એને જરૂર મળવાનો મોકો મળશે. અને તમારાથી પરમાત્મા જરાય દૂર નથી. ત્યારે માયાનો પડદો હટશે ને એટલે પરમાત્મા આપોઆપ વાતું કરશે. માટે આ ભારતની ભૂમિ અને આજના આધુનિક યુગ, કારણ કે આધુનિક યુગ એવો છે કે પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ પણ તો પરમાત્માનો બનવાનો છે. ગુરુના દાસ બનવાની જરૂર છે. અને જે દાસપણો જે કહેવાય છે એને ખોટમાં ધંધો નથી. માટે આ સત્સંગથી જીવન પવિત્ર બને છે. અને આ મન સત્સંગ વગર સમજતું નથી. માટે એક શ્વાસો લેખે જાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે. વિજયના સમકારે મોતી પરયુલ પાનબા. આ 21,600 કાળ ખાશે અને અચાનક અંધારું થાય છે. હમણાં આ હાલ તો શ્વાસો અટકી જાય છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. માનવ જીવનની યાત્રા હમણાં પૂરી થઈ જાય છે. માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા. આપણું ધ્યેય એ છે કે આપણા મુકામ સુધી પહોંચીએ. આપણું ધ્યેય એ છે આપણા નિજ સ્વરૂપનું ભાન થાય. માટે થોડામાં ઘણું માની તો ગુરુની મેર હોય તો આ શબ્દ છે એવી રીતે આવતો હોય છે. આપણી અલ્પમતી ગુરુના ગુણ શું ગાઈ શકે? આપણી અલ્પમતીથી આપણે ભૂલા પડીએ છીએ. અને આ જીવ ભૂલો પડ્યો છે. એટલા માટે સ્મરણ કરવાની જરૂર છે, યાદી કરવાની જરૂર છે. ગંગા સતીએ કીધું છે કે જાણી લો જીવની જાત. આ જીવની જાત, આ જીવ શેમાંથી ઊભો થયો? જીવની જાત એ બ્રહ્મ સ્વરૂપ છે. અને બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. માટે જગતના વ્યવહાર મૂકી અને એ સંતના જે વ્યવહાર છે, સજ્જન પુરુષના વ્યવહાર છે, જે જાગીર જેલા પુરુષો હોય એ વ્યવહાર કહેવાની જરૂર છે. હાથ વાર ન રહ્યો તો કાંઈ વાંધો નથી, પણ વ્યવહાર જાળવવો જરૂરી છે. બરાબર.
અને જેવી વાણી એવું વર્તન હશે તો એનો પ્રકાશ જરૂર થશે અને એનો ઉજાસ જરૂર થશે. માટે ઘટમાં જેને અંજવાળું થયું છે એને દુનિયાના છેડે પણ અંજવાળું છે. આવા 1000 સૂર્ય ઉગે ને તો ઘટમાંથી અંધારું ન કાઢી શકે, પણ જ્ઞાન સૂર્ય જ્યારે ઉગે ને, રવિ ભાણ જ્યારે ઉગે ને ત્યારે ઘટમાંથી અંધારું જાય. અને એ રે અંજવાળું અગમ સૂજે. અગમની વાત છે એ ગુરુગમની વાત છે, એ ગુરુ ઘરની વાત છે. માટે ગુરુનો મહિમા જેટલો ગાય એટલો ઓછો. આજ જે આંગણે એમ કહેવાય છે કે જે દ્વારકાધીશની જ્યાં દિયા ઉતરી હોય ને અહીંયા આવો અવસર મળતો હોય અને અહીંયા આવા સંત નાની સભા હોય પણ એમાં જાગેલા પુરુષો હોય એને ધન્ય છે. માટે અહીં બિરાજમાં એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ. વાહ.